પોગી ગયા છે આપણે પીજી કલેક્શનમાં અને અહીંયા પહોંચ્યા ને તો એસી બંધ થવા માંડ્યા બોલો લાગે પણ આમ જો લે રૂવાડા ઉભા થઈ ગયા આમાં હું આમ જો એસી ચાલુ ના ના બંધ કરી દો એસી બંધ કરી દો હાલો નવરા માણસો આવી ગયા છે હા જા મોઢું એ હોતી તું કરે હે ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા મજામાં તો યાર મજામાં તો છો મજામાં જ રહેવાનું છે પહેલાં હે ને વાતાવરણનું તમને થોડુંક આમ ફીલ કરાવ્યું મેં અને સવારમાં મસ્ત મોર્નિંગ થઈ ગયું હતું અને એમાં છે ને અવાજ આવતો હોય ચકલાનો અને એમાં કુદરતી તો બહુ મજા આવે અને અત્યારમાં છે ને થોડોક હું અલગ લાગતો હોઈશ તમને કેમ કે અડધીબાઈના શર્ટ છે ને હું પોતે પહેરતો આજે છે ને અડધીબાઈનો શર્ટ પહેર્યો છે થોડુંક મને અલગ જ લાગે છે કોદે પહેરતો ને ફોર્મલ શર્ટ હતો અડધીબાઈનો તો પહેર્યો છે કોદે હું પહેરતો નથી અડધીબાઈનો અને અત્યારમાં છે ને તૈયાર થઈ ગયા છીએ અને આમાં ગાડી તૈયાર થઈ ગઈ છે આપણી મમ્મી કપડાં ધોવે છે અને કપડાં ધોવાના હોય ડેલી પહેલાં જાગીને અને ભાઈ છે ને તૈયાર થાય એટલે અમારે નીકળવું છે કેમ કે પછી ત્યાં જઈશ ને તો મોડું થઈ જાય મિત્રો ફોન ઘરે આવ્યો ભાઈના ઘરે અત્યારમાં હે ને આપણને કામે લગાડી દીધો કેમ કે હે ને બાટલા ભરવાના આ ભરવાનો છે બાટલો ભરાઈ જાય બંધ કર્યું લઈને આમાં પાણી પીવાનું છે આમ ધીમે ધીમે હા અત્યારમાં કામ આપણું છે પાણી પીવાનું સો ધીમે ધીમે આખો બાટલો નાખી દેવાનો પી જાય આખો દી ઉનાળાનું વાંધો ન આવે ને જો છલકાઈ જાય બધામાં પાવાનું છે જો મિત્રો બધે આમ જ્યાં લગી છે ને આમે લગી ત્યાંથી બધામાં નાખવાનું છે પાણી આપણે આવું તો બહુ મજા આવે આવા ઝાડો હે ને મને બહુ ગમે સહેલું છે મિત્રો પછી પૂરું બધામાં પાણી પાઈ દો એટલે આપણું કામ છે ને કમ્પ્લીટ થઈ જાય છે હોપેલું છે ને અત્યારમાં બેન છે ને નવી નિશાળે બેઠા છે તો કેવું થાય છે નવી નિશાળે સારું સેન્ટ મેરેજમાં બેઠેલી છે એટલે થોડોક આમ અઘરું લાગે કે નહીં હાલે લે આને ફાવી ગયું નિશાળે કા નવી બેનપણી બનાવી ને ત્યાં તો નવી જાય એટલે નવા નિયત બેનપણી બનાવવી પડે ત્યાં જૂની કાંઈ હારો રોય નહીં એમાં જો મિત્રો ખુલ્લી ગઈ છોકરા અત્યારમાં જાય છે ભાઈ પ્રાર્થના હોલમાંથી ક્લાસરૂમમાં ઋતુભાઈ દેખાતા નથી ને તો હમણાં કાંઈ કાંટા મારતા હોય એમાં છે ને આ બધા ચોપડાને પુઠ્ઠા ચડાવવાના છે અડધાને ચડાવેલા છે જો ગુજરાતી ધોરણ 9માં આવી ગયા હવે પછી ખબર પડશે કે 10મું કેટલું અઘરું છે એમાં ભણેલા છીએ તો પુઠ્ઠા ચડાવી દેવી અને આ બધું કામ છે ને આમનામ છે ચડાવવા પડશે આપણને જેવા તેવા આવડે એટલે બધું ના આવડતું અને કેટલા સમય પછી મેં આજે હાથમાં ચોપડી પકડી બોલો કેટલાય સમય વર્ષો વહી ગયા છે વર્ષો 5 hours later મિત્રો અત્યારે છે ને ફઈના ઘરેથી આપણે ઘરે આવ્યા છીએ કેમ કે ત્યાં છે ને ફઈના એ લોકો ગયા છે દવાખાને કેમ કે રુદ્રુભાઈને છે ને ઉલટી થવા મળી હતી એને શું થાય કોને કે ઉલટી થવા મળે તો આજે છે ને બતાવી ગયા છીએ ને અમે ડાયરેક્ટ ગયા છીએ બ્લોગ શૂટ નથી કર્યો કેમ કે બપોરે સૂઈ ગયો હતો ને થોડોક વિડીયો એડિટ કરવાનો હતો એટલે અને અત્યારે પાછા ઘરે પહોંચી ગયા છીએ અને રીલ્સ બનાવી છે પણ આ લોકો ઊભા નથી થતા શું આપું ક્યાં છે આવું કામ ને હોપે ને મારે બહાર જવું છે તો આ લોકો કામ હોપે છે બધું જાંબુડા હજી પીડા છે મમ્મી શું રાંધો છો ડુંગળ ગાંઠીને શાક કર્યું હા 2 ભાખરી બનાવી હવે રોટલીને શાક કરવાનું છે જો રોટલીને શાક કોઈ ખાધું નહીં કોમેન્ટમાં કહી દઈશું મને બરાબર ના ઘરેથી છે ને જમરૂક લાવ્યો અને મેં દાંત મારેલા છે જો ત્યાં મેં પહેલાં શાકી જાઉં પછી લઈને આવું અને તડકાના કારણે છે ને પીળું પડી ગયું બાકી પાકી તો ગયું જ છે નાનું છે આમ આટલું બધું નથી પાક્યું મીઠાઈ વાળું થઈ ગયું મસ્ત હા બે જો કોમેડી અને ડાયલોગ બોલાવું છું અને તો ભાભી એને આમ જોઈને દાંત કાઢે કેમ કે આ ભાઈ પહેલી વાર છે ને વિડીયોમાં આવે છે માઇક પહેલી દા આ રીલ શૂટ કરવી છે એ તમે ઇન્સ્ટાગ્રામમાં જોજો મજા આવશે કોમેડી થાય ભાભી આ પહેલી દાંત બોલે ગોગડાઈ જાય
એમાં ભાભી દાંત કઢાવે. અત્યારે છે ને મારે જવું છે કાકાની દુકાને, કેમ કે તુલસીબેનને લેવાય જવાના છે ને હારવા ત્યાં આટો મારતા આવું. અને આની જેવા છે ને બહુ આવે છે ઘરમાં અને બહુ તળામ પડી મચાવી દે છે. બાંધતા આવીને કુંડીમાં પડી જાય, બાંધે ને તો કુંડીમાં પડી જાય, ડોલ ભરીને આપણે કાઢવાનું રહે. હાલ હાલ આમ જવા દે, આવતું ને હાલ, રબ્બા પાડા જેવું છે. ફાઇનલી મિત્રો અત્યારે છે ને પહોંચી ગયા છીએ આપણે પીજી કલેક્શનમાં અને અહીંયા પહોંચ્યા ને ત્યાં તો એસી બંધ થવા માંડ્યા. બોલો લાગે પણ આમ જો લે રૂવાડા ઉભા થઈ ગયા. આમાં હું આમ જો એસી ચાલુ, પંખો ચાલુ, આ પંખો ચાલુ, સાઈડ આવે. મને એમ થયું કે હાશ હું આશ મજા આવી આમ. ના ના બંધ કરી દો એસી બંધ કરી દો હાલો. નવરા માણસો આવી ગયા છે. હા જા મોઢું એ હોતી તું કરે મોઢું જવા ને ના કર્યો. એસી આવી ગયું છે મિત્રો. હાલે હોમ મિનિસ્ટર ફોન ઉપર એમ શું કરતો હતો, શું કરતા હતો? હે લાવ તો ચોકલેટ દે, ચોકલેટ દે, ચોકલેટ દે. અત્યારે છે ને તુલસીબેન ને લેવા આવ્યો છું. ત્યાં છે ને ટ્યુશનમાં માહીમાં, અને અહીંયા છે ને ડ્રેસ એક લાવવાનો હતો પીજી કલેક્શનમાંથી, એટલે લેતા આવ્યો ને મોડું થઈ જાય પાછું આને લાવવામાં, એટલે ટાઈમે પહોંચવું પડે. તો હું છે ને વહી આવ્યો નથી ને આ લોકોને કહેવાય નહીં રહ્યો, હું વહી આવ્યો ડાયરેક્ટ. એ આવે ને એટલે લઈને એને પછી ઘરે મેકવા જવાનું છે એના. ફાઇનલી ઘરે પહોંચી ગયા, તુલીને મેકતા હોય ત્યાં એના ઘરે. અને ભાઈ અત્યારે છે ને મમ્મી ને ભાભી બે ગયા છે ઉષાબેનના ઘરે. અહીંથી છે ને આમ થોડુંક આમ આગળ છે, ત્યાં બેસવા ગયા છે ને ખબર કાઢવા ગયા છે થોડીક. તો અત્યારે છે ને ઘરે કોઈ નહીં, તો અહીં રાંધેલું હમણાં પડ્યું, ભાઈ એક છે એના ફોનમાં જ પડ્યા હોય, ફોનમાં જ જોતા હોય. હવે આપણે ખુરશી લઈને છે ને બહાર વયા જાય, કેમ કે લોહલ હોય ગયું ખુરશી. આવું થાય મિત્રો જાય હકનું આમ હાલવો પડે ને કે ભટકાઈ જાય પાછું. અત્યારે છે ને બેસો બેઠા રીલ્સ એડિટ કરી નાખ્યું આપણે મસ્ત. મિત્રો અત્યારે મમ્મીની આવી ગયા છીએ. અને તમે શું લાયા? ગુલફી. હા ત્યાંથી છે ને ગુલ્ફી લઈને આવ્યા. એક તો ખવાઈ ગઈ જો અહીંયા, એ આ ખાઈ ગયો. ક્યાં જમવામાં છે રોટલીનું શાક. તમે ક્યારેય ખાધું હોય તો કોમેન્ટ પર લખજો. હા ખાધેલું છે. તો છે ને પહેલાં જમી લઈએ. હા ગુલાબ સટ્ટો, હા ગુલાબ સટ્ટો, સટ્ટો ન કહેવાય, ગુલાબ સક્કા કહેવાય. ગુલાબ સટ્ટો નો કહેવાય, હા ગુલાબ સટ્ટો જ કહેવાય. કાંઈ નહીં, રોટલીનું શાક છે એ જ કહેવાય. રોટલીનું શાક છે ભાઈ. હાલો તમે બધા જમવા. ફાઇનલી મિત્રો અત્યારે છે ને જમી લીધું છે અને ફોન ચાર્જર થાય ને એટલી વાટ જોતો હતો. અને ભાભી અહીંયા જો વાસણ નથી ધોતા, બદલે અહીંયા બેઠા છે, બલકી અહીંયા બેઠા છે. અને ભાભી તમને ધોઈ નાખ્યા મેં બે ઘરે, અહીંયા ધોઈ નવરી થઈ નાખ્યા, પછી. આમે ધોઈ નાખ્યા. તમારો ફોન કઈ ને દાદા પાસે, દાદા જોઈ છે. અરે આ વટકર આવી ગયો, પેટ ભરાઈ ગયો. તમને એક પ્રશ્ન પૂછું, પ્રશ્ન નહીં હું બોલું નહીં, તમારે બોલીને બતાવવાનું બરાબર? આવડે તો મને. हाँ હું બોલો नहीं. चंदू के चाचा ने चंदू की चाची को चांदनी रात में चांदी की चम्मच से चटनी चटाई. એવું ન આવડે, बोलो ने એવું ન આવડે પણ क्या मित्र તમને આવડે? चंदू के चाचा ने चंदू की चाची को चांदनी रात में चांदी की चम्मच से चटनी चटाई. चंदू के चाचा को चंदू की चाची. नहीं, चंदू के चाचा ने चंदू की चाची को चांदनी रात में चांदी की चम्मच से चटनी चटाई. નહીં એવું ન આવડે એટલું બધું બોલતા. અહીં હું આમ કરું ને ત્યાં પરસાયો મોટો જબરો આમ થાય હો અહીંયા. હા તમને દેખાય છે? દેખાય નહીં, આ કવડો મોટો. નાનો એવો હતો. હા જે બાજુ લાઈટ પડે ને એ બાજુ આમ હું અહીંયા થાય છે પણ તમને નહીં દેખાય. અને આ ભાઈ કચરો સાફ કરે છે, કેમ કે કર્યો હોય ને એટલે. હાલો તો જાઓ, તમારે હોવા જાવ હોય તો હા જાઓ. એ બેને છે ને હોવા જવું છે અને મારી છે ને તમને ઓલું બતાવું મારું બેડ. તો પછી પણ નાખીને અહીંયા હોઈ જવું છે મારે આસપાસ. અત્યારમાં છે ને વાતાવરણ છે ને વરસાદ એવું થઈ ગયું છે અને મને એવું લાગે છે કે વરસાદ આવશે. જો મને એવું લાગે છે અડધી રાત્રે નીચે આવવું પડશે. અને મને છે ને બેઠું બેઠું ઊંઘ આવે છે બહુ, કેમ કે એડિટ કરું છું ને વ્લોગ એના માટે. અને ટાંટિયા અહીંયા ચડાવેલા છે, હોતા હોતા વ્લોગ એડિટ કરતો હતો એના માટે. આજનો વ્લોગ એટલો કરતે, લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી બધાને રાધે રાધે, બાય બાય. સબસ્ક્રાઈબ કરી નાખજો, ઊંઘ આવે છે બહુ. બાય બાય. 29 and I find myself wondering what did happen to the last 10.
ran away with my life, fast forward, never turn back.